થોડો ઇતિહાસ ફંફોસીએ તો જાણવા મળી રહ્યું છે કે વર્ષ 2018-19 એની આવક માત્ર 4,97,000 હતી। જી હા, લગભગ 5 લાખની આજુબાજુ એની વાર્ષિક આવક હતી, જે ડબલ થઈ ગઈ વર્ષ 21-22 2021-22 એની લગભગ 10 લાખ એટલે કે 9,79,000 આસપાસ એની આવક હતી। પણ એ પછી એણે એક નેટવર્ક એવું સુયોજિત રીતે ગોઠવ્યું હતું, એજન્ટોને રોક્યા હતા અને એમાં શિક્ષકો હોય કે પછી સરકારી કર્મચારીઓ હોય, અધિકારીઓ હોય, કેટલાક તો પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓએ પણ પૈસા રોક્યા હતા અને 3 ગણા પૈસાની લાલચ આપતો હતો, 3 થી લઈ 33% સુધીની લાલચ આપતો હતો। અને હવે જ્યારે ઉત્તર ગુજરાતની અંદર એનું પાપ છાપરે ચડીને પોકાર્યું છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં દરેક જગ્યાએ એની જ્યાં પણ ઓફિસો આવેલી છે, જ્યાં પણ ઠેકાણા આવેલા છે, ત્યાં રેડ પાડવામાં આવી રહી છે અને એમાંથી જ એક છે વિજાપુર। વિજાપુરની બીઝેડ ભૂપેન્દ્રસિંહ ઝાલાની તમામ બ્રાન્ચો ઉપર દરોડા પાડવામાં આવે છે। સીઆઈડી ક્રાઇમ દ્વારા જે દરોડા પાડવામાં આવે છે તેમાં વિજાપુરમાં પણ 2 ઓફિસ ઝડપાઈ છે અને બંને ઓફિસો ઉપર દરોડા પાડવામાં આવે છે। સાબરકાંઠાથી પોન્જી સ્કીમ ઓપરેટ કરતા ભૂપેન્દ્રસિંહ ઝાલાને ઉત્તર ગુજરાતની તમામ ઓફિસો ઉપર એક સાથે દરોડા પાડવામાં આવ્યા છે। બીઝેડ ગ્રુપના નામે સાબરકાંઠાથી સ્કીમ ઓપરેટ કરતા ભૂપેન્દ્રભાઈ ઝાલાએ 1,000 કરતાં વધુનું રોકાણ મેળવી લીધું હોવાની ચર્ચાઓ જોર પકડી છે। ત્યારે વિજાપુર અક્ષર આર્કેડ ખાતે આવેલી ઓફિસ કે જે અહીંયા ટ્રેન્ડ આપેલું છે તેની બાજુમાં આવેલી છે અને એની સામે પણ એક ઓફિસ છે, એસબીઆઈની જે બ્રાન્ચ છે તેની બાજુમાં પણ એક ઓફિસ આવેલી છે। આ જે ઓફિસ છે તે છેલ્લા 5 વર્ષથી અહીંયા ચાલી રહી છે। કેટલાય લોકો ઇન્વેસ્ટરો અહીંયા પૈસા રોકાણ કર્યા છે, લોભામણી જાહેરાતો કરીને લોકો પાસે ઇન્વેસ્ટ કરાવવામાં આવતું હતું અને કરોડોનું ઇન્વેસ્ટર જે છે લોકોએ કરેલું છે। અત્યારે હાલમાં જે પ્રકારે પોન્જી સ્કીમમાં રોકાણ કરાવીને દર મહિને મોટું વળતર આપવામાં આવતું હોવાની લોભામણી જાહેરાતો આપીને લોકોને છેતરી રહ્યા છે। થોડા સમય પહેલા ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હિંમતનગરમાં એક શૈક્ષણિક સંકુલ પણ ખરીદ્યું હતું, કોઈ કારણોસર આ સોદો કેન્સલ થયો હતો। આ બાદ એક સાથે બીઝેડની ઓફિસો ઉપર દરોડા પાડવામાં આવ્યા છે। ત્યારે રોકાણકારોને મોટું વળતર આપવાની લાલચ આપીને જે પ્રકારે તેમનું વળતર જે છે આપવાની લાલચ આપીને તેમને છેતરવામાં આવે છે। અત્યારે કેટલા ઇન્વેસ્ટરો હશે તે હજુ સામે નથી આવ્યા। પાયલ, સંદેશ ન્યૂઝ, વિજાપુર।